કાઢવા આવે મારો કેટલો મોટો થયો છે. મને ખબર આ છાપા નકલ શેરની માલમાં મને કાનૂને લેવા જ આવી પડે માં. મોટો થયો ઈ છાપા નકલની શેર ઈ રાજગાદીને તિલક દીધું. બારાની જાનેરી જાન જોડાવે માં કારુડી કે મારી રાણી મંગળનો વારો છે બાબા. જાનેરી જાન જોડી અને બારાના ચાર ફેરા ફેરાવી ઈ છાપા શેરના રાજની માલપા મારો પતાઈ રાજા જેને કહેવાય બાબા. મારી કારુણીને ભક્તિ કરે દીદી બાબા માથે જઈ મારી કારુણીની ભક્તિ કરે પતાઈ રાજા. એમ મારો મોટો થઈ ગયો રાજમાંથી હવાલવા આવ્યો. મારી કારુણીને ખબર પડે મારો આજ મારી સેવા ભક્તિ એનો રાજઘાટ હવાલવા મળ્યો છે. મારાને ગુમાન લાગવા મળ્યું મારા જેવો રાજાને હું પાવાની દેવીનો ઉપાસક છું બાપ. મારી કારુણી હમે ઉભો રહી જાય. માં હું તારો દીકરો છું તું મારી માં છું. અત્યારે હું દીવાબત્તી અગરબત્તી ધકેલી આપે ફેરવા પણ મને કોઈ હરિમુખ દર્શન દેવા દેવાનું આવ્યું. આ તો રાજા ઈ રાજા બાપા રાજા રાજાને વાંદરા. એ અઠેલો મારો ફેર પાવાની દેવીને કે આપને તો દર્શન છે કાકાનો માનો નહીં. મારી પાવાની કારિકા બોલી રવા તો મારા રવા દે દાદાજી મારું આ પરિભાવ નહીં દેખાય કે મારી જિંદગીની માલપા હું તારો દીકરો છું તું મારી ઘર છું. હું તને જો આજકાલની માલપા નો લખી આપું તો પાવા ડુંગર માટે તો મારી કારુણી હું પતાઈ રાજા નો કહેવા બાપ. મથરા પી ગયો પારો રાજા અને માતાજી કીધું ક્યાં કરા મહેલ રાતની માલપા હું ગણપે રમવા આવીશ. એમાં મને કારુણીને ઓળખી લીધી. મદરા પીને બેઠો હોય કદાચ મનમાં માણાનો ગુમાન કરી જાય એવો મારી નવ દુર્ગા ગરબા રમવા આવે સુધી મારી બાવાની દેવી કદાચ ની મનમાં ઓછું રૂપ ધરી અને પતાય રાજાના મહેલની માલપા આવે બાબા. કહેવતમાં કીધું છે મદરા પીતો એના સંગડા કદાચ ની માલપા દેવી હાજર ન હોય. જેની પતાય મદરા પી કરી જેનો પાવાની દેવી રાશ્રમમાં આવે છે અને રાસ પૂરો થઈ જાય અને પાવાની દેવી પાવા ડોંગર માથે આરતી થાય. ત્યાં પતાય રાજા કે આવું અપૂત રૂપ આ નારી કોણ છે એની ભાઈમાં જાવું. માતાની કારુણી આગળ આગળ આવી ગઈ છે પતાય પાછળ પાછળ આવ્યો જાય છે. ફટ કરતો માનો શેરલો પકડે છે એ ડુગરા આ તો મને ઓળખી ન હોય તો મને ગજે પાવાની કારુણી ને બાબા. એટલે કેવત માં કીધું છે કે મદરા પીતા હોય ડુગરાના ભરોસા ન હોય કઈ ધર્મ મળે અને ધર્મ માથે કાળો ડાઘ થવા મળે. એટલે મારી પાવાની દેવી માથે ડાઘ દેખાડ્યો મારા પતાઈ રાજાને બાબા. પાવાની દેવીને
પાવાની દેવીને હિમાલય વહી જવું પડ્યું કે મારા પોતાના મને દાગ દીધો, મને કાઢી દીધી. આ પોતાના દાગ દે ને એટલે દેવી હિમાલય હાલવા મળે. પણ કદાચની મલકા માં છે ને એ દીકરાને ઓળખાણો દે, પણ દીકરા કદાચની મલકા માને ન ઓળખ્યા કે બાપ એટલે વાર્તા તો બહુ લાંબી છે, એટલે આપણે સમજવું પડી માતાજીનું લેવાનું છે. બોલ દ્વારકામાં